સરની કામગીરી પૂર્ણ થયા બાદ આજ રોજ સુરત જિલ્લાની 16 વિધાનસભાની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી। અગાઉ જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા 48,73,512 હતી, જ્યારે આજે જાહેર કરાયેલી ફાઇનલ યાદીમાં આંકડો ઘટીને 36,39,042 પર આવી ગયો હતો। એટલે કે કુલ 12,34,470 મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી થઈ ગયા છે। અગાઉની મતદાર યાદીમાં 25.33% તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે। જે મતદારો કમી થયા છે તેમાં ડુપ્લિકેશન, સ્થળાંતર અને મૃતક મતદારોનો સમાવેશ થાય છે। સુરત એક માઇગ્રન્ટ શહેર છે। અહીંયા હીરા, કાપડ અને હજીરાની કંપનીઓમાં લાખો શ્રમિકો કામ કરે છે। વર્ષોથી આ લોકો ભાડાના મકાનો બદલતા રહે છે અથવા તો સુરત આવ્યા બાદ પરત વતન ચાલ્યા જાય છે, પરંતુ આવા મતદારોના નામ મતદાર યાદીમાં દાખલ થયા બાદ એનકેન પ્રકારે ચાલુ રહે છે, કમી થતા નથી। તેથી સુરતમાં સર દરમિયાન સૌથી વધુ મતદારોના નામ કમી થયા છે। 84 વિધાનસભામાંથી 1,83,571 મતદારોના નામ કમી થયા છે। 84માં પહેલા 6,13,270 મતદારો હતા। આ વિધાનસભા વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી હોવા સાથે ઔદ્યોગિક શ્રમિકોની અવરજવર રહેતી હોવાથી ડુપ્લિકેશન વધુ થાય છે। સ્થળાંતરનું પ્રમાણ વધુ હોવાથી અહીંયા સૌથી વધુ મતદારો કમી થયા છે। 1,83,000 મતદારો કમી થવા છતાં 4,29,699 મતદારો સાથે 84 વિધાનસભા રાજ્યમાં પ્રથમ ક્રમે છે। સુરત શહેર અને જિલ્લામાં સરની કામગીરી પહેલા થર્ડ જેન્ડરની સંખ્યા 190 હતી, પરંતુ સરની કામગીરી પૂર્ણ થયા બાદ 17મી ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલી અંતિમ યાદીમાં થર્ડ જેન્ડર ફક્ત 93 હોવાનું સામે આવ્યું છે। 18 વર્ષ પૂર્ણ કરી મતદાન કરવાના હકદાર બનેલા 18 થી 19 વર્ષ વચ્ચેના 55,524 મતદારોએ નામ નોંધણી માટે ફોર્મ ભર્યા હતા। તેઓના નામ અંતિમ યાદીમાં સમાવી લેવાયા છે, જ્યારે 20 થી 29 વર્ષ વચ્ચેના 7,27,671 મતદારો છે, એટલે કે કુલ મતદારોના 20% મતદારો, એટલે કે કુલ મતદારોના 20% મતદારો 18 થી 29 વર્ષ વચ્ચેના છે। સૌને નમસ્કાર। જેમાં આપણે તો જાણીએ છીએ કે છેલ્લા 2-2.5 મહિનાથી ચાલતી એટલે ડિસેમ્બરના સ્ટાર્ટિંગથી આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીમાં બધા જ જોડાયેલા હતા અને આજે ફાઇનલ ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ થઈ ચૂક્યું છે। તો એની સાથે જ આ પ્રક્રિયા જે છે અહીંયા સમાપ્ત થાય છે। સુરત માટેના જે 16 એસીઝ એમાં ઇન્વોલ્વ હતા અને ટોટલ આપણે જે ડ્રાફ્ટ રોલમાં 36,23,193 જેટલા મતદારો ડ્રાફ્ટ રોલમાં સમાવિષ્ટ હતા। એના પછી 6 નંબરના જે વધારાના ફોર્મ્સ, 7 નંબરના ડિલિશન્સ, 8 નંબર ચેન્જ જે ડિટેલ્સ ચેન્જવાળા અને સાથે સાથે જે એસઆઈઆરમાં જે ઇનએલિજિબલ હતા એ બધાનો સરવાળો કરીને જે ફાઇનલ ઇલેક્ટર્સ આપણા ફાઇનલ રોલમાં આવ્યા છે એ નંબર આવે છે 36,39,042, એટલે ટોટલ 15,849 મતદારોનું નેટ એડિશન આપણે કરીએ છીએ। આમાં સારી વાત એ પણ છે કે એમાં જે ડ્રાફ્ટ રોલમાં અને ફાઇનલ રોલમાં જે 18, 19 અને 20 થી 29 વાળા જે યુવા મતદારો છે એમનું પણ જે છે વધારે સમાવેશ થયું છે અને ટોટલ 13,000થી ઉપર ટોટલ ઇન્ક્લુઝન અને ડિવિઝન થયું છે। તો આજની ફાઇનલ મતદાર યાદીમાં આપણે 18,83,381 મેલ અને 17,55,568 ફિમેલ પ્લસ 93 થર્ડ જેન્ડર એમ મળીને ટોટલ 36,39,042 જેટલા ટોટલ મતદારો છે આપણા હવે સુરતની જે મતદાર યાદી છે એમાં સમાવિષ્ટ છે। જે વાંધા સૂચનોવાળું અને જે ફોર્મ્સ છે, નવા ફોર્મ્સ છે એ 30 તારીખ પછી, એટલે જે કમિશન દ્વારા વધારેલી જે ટાઈમલાઈન હતી એના પછી જે આપણી પાસે થયા છે, એટલે એ ફોર્મ્સનો નિર્ણય છે સમયાંતરે કરવામાં આવશે અને જે સમરી જે રિવિઝન રહેશે એમાં જે છે રિફ્લેક્ટ પછી સપ્લિમેન્ટરી યાદીમાં એનું રિફ્લેક્શન થશે। બટ જે ડ્રાફ્ટ જે ફાઇનલ યાદી છે, ફાઇનલ યાદી આપણી 36,39,042 લોકોની બની છે। એ ટોટલ 84માં આપણે 10,935 વધ્યા છે, કરંજમાં 1,346 વધ્યા છે એઝ કમ્પેર ટુ ડ્રાફ્ટ રોલમાં। સર, ડ્રાફ્ટ મતદાર યાદી જ્યાં છે એ પછી કેટલા મતદારો? એ જ વાત કરું છું। 15,000 ટોટલ 15,849। જૂની મતદાર યાદી હતી એની સરખામણીમાં કેટલા ઘટ્યા છે, કેટલા લાખ મતદારો? બાદ એ અમે જૂની મતદાર યાદી પણ છે, આપણે નવી અમે બધું ડિટેલ્સ આપણે આપીએ છીએ। ડિટેલ્સ યુ કેન ટેલ. સર, નોટિસોની કાર્યવાહી બાદ જે નોટિસો આપી એ પછી શું કાર્યવાહી કરી? એટલે નોટિસ આપીને લોકો પાસેથી આપણે જે ડોક્યુમેન્ટ્સ હતા અને એમના જે પુરાવાઓ હતા એ બધા લીધા અને
એ હિસાબથી આપણે જે લોકોએ રજૂ કર્યું હતું એ લોકોના ઇન્ક્લુઝન થયા. જે લોકો શિફ્ટ થઈ ગયા કે એવા કિસ્સાઓ પછીના પણ ધ્યાન ઉપર આવ્યા એ લોકો નું ફાઇનલીમાં સમાવેશ નથી થયું અને 6 નંબર જે ફોર્મ ભર્યા હતા લોકોએ આમનો સમાવેશ થયો અને 7 નંબરવાળાનું ડિલિશન કર્યું.